આ લોકોનો નણંદ ભોજાઈનો પ્રેમ તો પણ બહુ ઉમટી આવ્યો સમજો તો આ બાધે છે તેડવા હાટો આમ જો એ એવું માર્યું લ્યો ફરમાઈશના વિડીયોનું શૂટિંગ કરવાનું છે આજે અમારે હેતલબેનને થોડું ઘણું ફાવે છે. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા નવા બ્લોગની અંદર. જો કે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું. અત્યારમાં મસ્ત નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છે, પણ દૂધ ને બધું લેવા ગયો તો ને એટલે આ બધું વિખાઈ ગયું છે. કોરા વાળ હતા એટલે બધું આમ થઈ ગયું, ચકવાઈ માળા ગયું. અત્યારમાં મસ્ત નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને દુકાને પહોંચી ગયા છીએ. અને દુકાને રાબતે મુજબ ઘણું બધું કામ કરવાનું છે અને મકાનનું કામ કેટલું પહોંચ્યું છે એ તમને હું પણ બતાવીશ. અને વચ્ચે એક દિવસનો ગેપ પડી ગયો તો સોરી, માફી માંગુ છું, કંઈ કારણોસર ગેપ પડી ગયો હતો. અને હવે તો જે અમે એન્કરિંગ કરવા ગયો હતો એનો વ્લોગ પણ મેં બનાવ્યો હતો. થોડું ઘણું એવું બધું ફાવે છે એટલે ગામમાં થોડુંક આયોજન હતું તે કે ચલો તમે આવજો, તો આપણે હસી મજાક સાથે આપણે એન્કરિંગ પણ કરી દીધું હતું. અને આજે છે રવિવાર, એટલે રવિવારની તમને બધાને ઢેર સારી શુભકામનાઓ. અને આજે અમારા હેતલબેન આવવાના છે અને મારા એક મહેમાન તો પહેલેથી આવેલા જ છે. કોણ આવેલા છે તમને બતાવું, તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. પરી બેન આવ્યા છે કા પરી બેન? એટલે હા માહી, જય દ્વારકાધીશ. મામા ઘરે આવ્યા? એ જો જાહલે રમાડવામાં જ છે કા? જાહલ બેન મોટી દીદી આવી રમાડવા. હા હવે તારે એકલું નહીં રમવાનું, હવે રમાડશે તને. મહેમાન આવતા કામે વળગાડી દીધા એટલે કે અમારે હેતલબેન આવ્યા છે ખીહર કરવા. કાક બોલો જ ખરા, જય દ્વારકાધીશ. એવું કાક તડકો લાગે છે. હા, અને તમે બધા જોતા હશો કે અમારું પલીનનું કામકાજ કેટલે પહોંચ્યું છે. જો પલીન તો પૂરેપૂરી બંધાઈ ગઈ છે અને બે ઓલા ડોગરા ભરવાના હતા ને એ ડોગરા કાલ રાત્રે ભરી વાળ્યા હતા. અને પૂણી કરવાનું છે ને એ અડધી પૂણી થઈ ગઈ છે. હવે આ જે ખાલી રહ્યું નીચે એમાં 2 ટ્રેક્ટર પૂણી જોશે એટલું ભરવાનું બાકી છે. અને આજે દાદરાનું કામકાજ ચાલુ હતું. જો આ રીતના દાદરા કર્યા છે 1, 2 ને 3, એટલે વાંધો બહુ આવે નહીં. દાદરા જે તાજા છે એટલે કાંઈ પગ મુકાય નહીં. હા તું મેં તારા વજનથી કાંઈ ન થાય. જો મજા આવી ગઈ. એટલે હા હવે ત્યાં દાદા પડવાનું આવે એવું છે. તો છે ને એવું ઉતરી જશ. એટલે હા હવે ઉતરી જા દાદરા. હા એમાં પૂણી પૂરવાની કાંઈ છે. હા દાદર ઉતરે એટલે ખબર પડે બહુ ઉષા થશે કે નહીં. એમ નથી જાઓ બહુ જવલી રાજી થઈ ગઈ. ફરી મામા ઘરે આવી? મામા ઘરે આવતા જ નાક સોલાઈ ગયું બિચારીને. શું વાગ્યું? પડી માહીએ માર્યું. આ લ્યો માહી અહીંયા પડી ગઈ હતી. હે ઠેક તો હા કાંઈ વાંધો નહીં. હેતલબેનની આવ્યા છે અને હવે થોડુંક કામકાજ ફરમાઈશને વિડીયોનું કામકાજ છે એ થોડુંક પતાવી લેવી, પછી પાછા મળીશું. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. ફરમાઈશના વિડીયોનું શૂટિંગ કરવાનું છે અને આજે અમારે હેતલબેનને થોડું ઘણું ફાવે છે. ત્યાં માથું વળવી દેશે. બોલે માઇક લગાડી લીધું પછી મન કે મારો વિડીયો ઉતારો. બોલો માઇકમાં બોલો. હે નથી સંભળાતું? કેવું માથું વળવે છે જો તો. એટલે હા જો આ કેમ તૈયાર થાય છે? એ તેલ વાળું કર્યું તે બટા માયક આખું. લે પરી શું કરશો? હે શૂટિંગનું કામ હતું એ તો બધું પૂરું કરી વાળ્યું છે. અને અમારે આજે ટાઇટલ આપ્યું છે કે નણંદ ભોજાઈનો પ્રેમ. એવું ટાઇટલ આપ્યું હેતલબેન ને. હા શું કરો સાશી? મમરા લાડવા બનાવવાના છે કે સેવડો? આ 2 ગોયરું શું ખાવું છે ઈ બનાવવાનું છે. હા તારે શું ખાવું છે? ભજીયા ખાવા છે?
હે એ ખાશો અને જાહલ બેન ને જો હોર આવે છે મારા મમ્મી. તમારા શુભ શબ્દોની શરૂઆત કરો અમારા ખાવાથી નહીં બોલવાથી. મને એમ તું ખાવાથી કીધું. ના 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 ઠીક તો સૌપ્રથમ પહેલા બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. તો તમને બધાને ખબર જ છે કે અમે ઓછીનું કામ કરીએ છીએ એટલે કાંઈ ટાઈમ રહેતો નથી. અને આજ જો અમારા નણંદ આવ્યા છે અને સેવડો ને એવું બનાવી જોઈએ ને હાલો તમે બધા સેવડો ને એવું ખાવા. મોઢું પાડજો. આ ગાંડી છે આ ખબર દે ફટાફટ. હાલ હાલ એ આવી ત્રણ મમરા આવ્યા. જો મામા કાક લઈને આવ્યા. હાલો તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. પાણી બેન અને દાદા રે વાતો કરે છે. વાતો કર બેટા વાતો કર. ડાલો કેતો દાદા સીતારામ કે ભજુ ભજુ ભજીયા ખાવાલો કે ભજીયા બનાવ્યા છે. જા દેખાડે ભજીયું. કા તને બહુ ભજીયા ભાવે ને? હા તને ભજીયા ભાવે? મૂળાના ભજીયા બનાવ્યા છે. કા કોઈ મૂળાના ભજીયા ખાય કે ન ખાય તમે કોમેન્ટમાં કહેજો. આજ આ લોકોએ નવીન આઈટમ બનાવી છે. મૂળાના ભજીયા બનાવ્યા છે. જી મૂળાનું ભજીયું. ના ના માં નથી ટેસ્ટ. મને નો ભાવ્યા. તમને ભાઈ મૂળા ને ભજીયા જો હા દેખાડ તો અંદર મૂળો જ છે. જો લા જો મને મૂળાનો જ સ્વાદ આવ્યો. તારે ખાવા છે? તારે ખાવા મૂળા ને ભજીયા? લે 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 હલ આવકલી આવકલી તારે વીરી આયા હું છું બેટા આયા હું છું આઈ ગયો. એટલે હા જો ભજીયા દેખાડે. કાંઈ વાંધો નહીં. જો આ રીતે બધા ભજીયા ને બધું ખાઈ છે. તો પછી પાછા મળીશું. તો બધા બન્યા રહેજો. હજી વાર છે પણ એને બહુ ઉતાવળ છે આજ વ્લોગ પૂરો કરવાની. કા હજી વાર છે તો કાંઈ વાંધો નહીં. પછી પાછા મળ્યા. આ બાધે છે તેડવા હાટો. આમ જો એ એવું લઈને માર્યું લ્યો. અરે લ્યો તેડી ઓલે ઓલે જવું નથી. આમ જો કેમ કરે છે એ એલા એલા તેડી અહીંયા લાવી આને. જાહલ નથી ગમતું ને બટા? આમ જે નથી ગમતું. લે 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 કેમેરા ચાલુ છે એટલે બેટા. અને જા ખાઈને રમવા માંડ્યા બધા. પરી પરિતા હાય હાય ઈ કે બાય વોય પ્લેટફોર્મ જઈને રમવું નથી. એ લે સમજા કેમ કરે. લે લે એ ટકો ભટકાણો લ્યો. એને ઊંઘ આવીશ હવે. માહી બેન પરી બેન જાલુ બેન આ લોકોનો નણંદ ભોજાઈનો પ્રેમ તો પણ બહુ ઉમટી આવ્યો સમજો તો. ચલો અમારી વાતો કઈ ખૂટશે નહીં. તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા ઉભરો લઈને વ્લોગ પૂરો કરો. પાછળ થપ્પો મારીને ઈ કે મારે પૂરો કરો. તાર મામી પડખે રહી જા. હાલો લ્યો જો રોવા મેળા બેન. બસ બસ હશે લ્યો આમ જો. હા હાલો કાંઈ વાંધો નહીં. આજનો બ્લોગ ફટાફટ પૂરો કરી નાખો. લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એમ કે સબસ્ક્રાઇબ કરો એમ કે સબસ્ક્રાઇબ કરો. તો બાય બાય ગુડ બાય લે આમ કરી દે આમ.